ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને એમાં પણ એક મહાનગરપાલિકા અને 66 નગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમની તૈયારી હવે ભાજપે શરૂ કરી દીધી છે। આ વખતે ભાજપે નવી રણનીતિ અપનાવી છે। ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા, પરંતુ તેમને ફોન શરૂ કરી દીધા છે અને એમાંથી જ હવે જસદણની અંદરથી જ ઉમેદવારોના નામ પણ હવે જાહેર થઈ ચૂક્યા છે અને આ જ ઉમેદવારોએ હવે ફોર્મ પણ ભરવાના શરૂ કરી દીધા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગાંધીનગરની અંદર પાર્લામેન્ટની બેઠક મળી હતી। આ જ બેઠકની અંદર CR પાટીલ, ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ વખતે નવી રણનીતિ ઘડવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આ વખતે ભાજપની અંદરથી કોઈ જ ઉમેદવાર છે તેમના નામ જાહેર કરવામાં નહીં આવે, પરંતુ જે તમામ ઉમેદવારોના નામ પર અત્યારે ચિહ્ન લાગ્યું છે તમામ લોકોને ફોન કરી દેવામાં આવ્યા છે। એમાંથી જ અત્યારે વાત કરીશું જસદણ નગરપાલિકાની, જેમાં 7 વોર્ડ આવેલા છે। 4 વોર્ડના જે ઉમેદવારો છે તે ફાઇનલ થઈ ચૂક્યા છે અને 4 વોર્ડના જે ઉમેદવારો છે તેમને ફોન પણ આવી ચૂક્યા છે। હવે વોર્ડ નંબર 1 ની વાત કરીએ તો વોર્ડ નંબર 1 માંથી હરેશ હિરપરા, ભાવેશ વઘાસિયા, મનીષા ડેરવાડિયાને ફોન આવી ચૂક્યો છે। તેઓએ હવે ફોર્મ ભરવાની તૈયારી પણ કરી લીધી છે। વોર્ડ 2 ની જો વાત કરીએ તો જલપા દુર્ગેશભાઈ કુબાવત છે, તેમને પણ ફોન આવ્યો છે। કાજલ ઘોડકિયાને પણ ફોન આવ્યો છે। વિરમભાઈ સુરાભાઈ મેવાડાને પણ ફોન આવી ચૂક્યો છે અને એમની સાથે વોર્ડ 2 માંથી બીજલભાઈ પોલાભાઈ છે, તેમને પણ ભાજપ તરફથી ફોન આવી ગયો છે। હવે તેઓએ ફોર્મ ભરવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે। વોર્ડ 3 ની વાત કરીએ તો વોર્ડ 3 માંથી રેખાબેન પંકજભાઈ, એમની સાથે ભાવેશ છાયાણી છે, તેમને ફોન આવી ચૂક્યો છે। વોર્ડ 4 માંથી રફીકભાઈ બોગડા અને રાકેશ પરમાર છે, તેમને પણ ફોન આવી ચૂક્યો છે। એટલે એ તમામે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ છે તે હાથ વગર રાખી દીધા છે અને ફોર્મ ભરવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે, કારણ કે હવે આવતીકાલે છેલ્લો દિવસ બાકી છે અને આ જ દરમિયાન જસદણ નગરપાલિકામાંથી આટલા લોકોએ હવે ફોર્મ ભરવાના છે, કારણ કે ભાજપે આ તમામ ઉપર મોહર મારી દીધી છે કે આ તમામ લોકો હવે ફોર્મ ભરશે અને ચૂંટણી લડશે। હવે સવાલ એ છે કે કેમ ભાજપે આવું કર્યું છે, તો અહીંયા એમનો જવાબ એ છે કે જો અગાઉથી નામ જાહેર કરવામાં આવે તો અપક્ષોની પણ અત્યારે જે સંખ્યા છે તે વધી જાય છે, જેથી ભાજપ છે તેમને નુકસાન પણ થઈ શકે છે। બીજી તરફ જે આંતરિક જૂથવાદ પણ અત્યારે સામે આવ્યો છે કે કોઈ માનીતાને ટિકિટ આપી તો કોઈ બીજા વ્યક્તિને એટલે કે ભાજપના કાર્યકર્તાને વાંધો પડ્યો તો છે ગાંધીનગર સુધી જશે અને રજૂઆત કરશે કે અમારે આ ઉમેદવાર નથી જોતા, એટલે પણ યાદી બહાર પાડવામાં ન આવી હોય। એક તરફ આંતરિક જૂથવાદ પણ એટલો જ સામે આવ્યો છે અને ખાસ કરીને જો યાદી જાહેર કરે તો અપક્ષો પણ વધારેમાં વધારે ફોર્મ ભરે, એટલે ક્યાંક ભાજપને નુકસાન જાય, આ જ તરફ કોંગ્રેસને પણ ફાયદો થઈ શકે એમ છે। અને બીજી તરફ ક્યાંક હવે એવું પણ સામે આવ્યું છે કે અત્યારે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા કુંવરજી બાવળિયા, જે જસદણના ધારાસભ્ય છે, એમણે પણ હવે પોતાના માનીતાઓના નામ ક્યાંક રજૂ કર્યા હોય, ગોડફાધર પણ બની ગયા હોય રાજકીય લેવલે, એટલે પણ આ તમામ લોકોના નામ સામે આવ્યા હોય તે પણ સામે આવ્યું છે। ખાસ કરીને અત્યારે જે વોર્ડ 4 ની યાદી અત્યારે જાહેર થઈ ચૂકી છે, આ તમામ લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે ચૂંટણી લડવા માટે અને પોતાના જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાંના લોકોને મનાવવા માટે પણ। કેમ? કારણ કે અત્યારે જે ઘણા બધા જસદણ વિંછિયામાં પણ મુદ્દા ચાલી રહ્યા છે, એટલે ભાજપને ક્યાંક ફટકો પડી શકે એવું પણ છે, એટલા માટે પણ અત્યારે ભાજપે કવાયત તેજ શરૂ કરી દીધી છે અને જેટલા પણ નામ સામે આવ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।